નમસ્કાર દોસ્તો, સત્ય અને હકીકત ઘટના આજે તમારી સાથે હું શેર કરી રહ્યો છું. તમે ખાસ સાંભળજો અને અન્ય લોકો સુધી પહોંચાડજો. વ્યસન મુક્તિની ઓફિસ ઉપર આપણે સુરત રોજે લોકો મુલાકાતે આવતા હોય છે અને વ્યસન મૂકવા માટેની તૈયારી દર્શાવતા હોય છે. પણ સાથે કોઈ મિત્ર હોય અથવા બંને ભાઈઓ હોય અથવા બાપ દીકરો હોય અથવા તો પતિ પત્ની હોય, એ રીતે અહીંયા લોકો આવતા હોય છે. એમાં આજે 2 મહિના પહેલાં 2 વ્યક્તિ આવેલા. જે ભાઈને વ્યસન મૂકવાની ઈચ્છા થઈ હતી એનો મિત્ર એની સાથે હતો. તો વાતમાંથી વાત થતી હતી ને એમાં મેં એને કીધું કે ભાઈ તમારું મોઢું ઓછું ખુલતું હોય એવું મને જણાય છે. તો કે હા, મારું મોઢું ઓછું ખુલે છે. મેં કીધું કેટલું ખુલે, ખોલો તો 2 આંગળ એને ખુલતું હતું મોઢું. તો મેં કીધું તમે વ્યસન મૂકી ગયો તો શું વાંધો છે, તમારું મોઢું પેક થઈ ગયું છે ને તમે વ્યસન હજી કરો છો. તો એ ભાઈએ જવાબ એવો આપ્યો કે આ ભાઈ મારો મિત્ર છે ને, એ મેકી દઈને પછી કે પહેલાં એ ટ્રાય કરે પછી હું ટ્રાય કરીશ. કોકનો વધાડ કરવામાં કેવું પરિણામ આવે છે સાંભળો. 2 મહિના થઈ ગયા. 2 દિવસ પહેલાં એ ભાઈનો ફોન આવ્યો હતો. જે ભાઈ વ્યસન મૂકવા તૈયારી બતાવી હતી ને, એ ભાઈનો ફોન આવ્યો કે મારે વ્યસન મેકાઈ ગયું છે કમ્પ્લેટ અને હું તમારી મુલાકાતે આવીશ. એટલે આપણે એને બોલાવતા હોય છે અહીંયા કે વ્યસન મુકાઈ જાય પછી તમે આવજો. એટલે એક સન્માન પત્રક આપીને એને ખેસ પહેરાવીને આપણે સન્માન કરતા હોય છે. વિડીયો એ કહે તો બનાવતા હોય છે, જેથી કરીને બીજા લોકોને પ્રેરણા મળે કે ભાઈ વ્યસન લોકો મૂકી રહ્યા છે. તો એને એવું કીધું કે મારી સાથે જે ભાઈ આવ્યા હતા મોઢું નહોતું ખુલતું, તમે તેથી એને કીધું હતું કે તમે વ્યસન મેકી ગયો. પણ એને એમ કીધું કે આ ભાઈ મૂકે પછી મારે મુકાઈ ગયા પછી મેં એને કેટલી વખત કીધેલું પણ તો એ ભાઈ ચાલુ રાખ્યું. એના કારણે એને ગંભીર બીમારી લાગી ગઈ છે અત્યારે, એટલે કે કેન્સર એને આવી ગયું છે. જે લોકો વધાડ કરે છે કે આ મૂકે ને પછી હું મૂકું, તમારા તાસીરની તમારા મોઢાની અંદર જે કાંઈ ઇન્ફેક્શન લાગે છે, વારંવાર સાંધી પડે છે, મોઢું ઓછું ખુલે છે, તીખું તળેલું તમે ખાઈ નથી શકતા, દાઢું તમે રિપેર કરાવી છે, દાઢું હળે છે અને મૂળિયાની સારવાર કરાવી છે, ખોલ્યું પહેરાવી છે, એટલે આ બધું ચેકાચાકી તમે મોઢાની અંદર કરાવેલી છે, એ તમને જ ખબર હોય છે. તો તમારે મોઢું ઓછું ખુલતું હોય તો ગુટખા છે, માવા છે, તમાકુ છે, તાત્કાલિક છોડી દેવી જોઈએ. પછી મારો ભાઈબંધ છોડે અને મારો મિત્ર છોડે, એ પહેલાં ટ્રાય કરે ને પછી હું છોડું, તો આ કાંઈ સાયકલ કે ગાડી નથી કે એ શીખી જાય અને ટ્રાય કરી લે, શીખાય કમ્પ્લીટ થાય પછી હું શીખું. એટલે એવું નથી. તમારે મોઢું ઓછું ખુલે છે તો પહેલાં તમારે મૂકવાનું હોય. ભાઈબંધને મૂકવું હોય તો મૂકે, નકર કાંઈ નહીં. પણ તમને મોઢું ખુલતું ઓછું થઈ ગયું છે અથવા તો વારંવાર સાંધા પડે છે ને હારા નથી થતા, એવું બધું થાય છે, તો તમારે માવા તમાકુ બંધ કરી દેવા જોઈએ. કંટ્રોલ નહીં, બંધ જ કરી દેવા જોઈએ. હવે એ ભાઈ અત્યારે ગંભીર બીમારીમાં સપડાણા. એટલે આપણે વારંવાર કહીએ છીએ કે જ્યારે તમાકુ તમને થપાટ મારે ને ત્યારે તમે ભોં ભેગા થઈ જાઓ છો. પછી કોઈ પણ હોય, ધનવાન માણસ હોય, ગરીબ માણસ હોય, મધ્યમ વર્ગનો માણસ હોય, જ્યારે એને તમાકુ થપાટ મારે ત્યારે એનું કામ પૂરું થઈ જતું હોય છે ને આખા પરિવારને એ ભોં ભેગા કરી દેતા હોય છે. એટલે જેટલા લોકોને સમજાય એટલા લોકો હજી પણ આ વાતને સમજી લેજો. અને તમારા મિત્ર સર્કલમાં કોઈનું મોઢું ઓછું ખુલતું હોય અથવા આવી કોઈને તકલીફ હોય તો એના વિડીયો શેર કરી દેજો અને વ્યસનથી મુક્ત થઈ જજો. ધન્યવાદ.